ગત 26 જુલાઈના રોજ મણિપુરના જાણીતા માનવાધિકાર કાર્યકર્તા ઇરોમ શર્મિલાએ પોતાની ભૂખ હડતાળ પૂરી કરવાની જાહેરાત કરી હતી। છેલ્લા 16 વર્ષથી શર્મિલા સશસ્ત્ર બળ વિશેષાધિકાર કાયદો એટલે કે એફસ્પાને દૂર કરવાની માંગ સાથે ભૂખ હડતાળ કરી રહ્યા હતા। જો કે હવે તેઓ સિસ્ટમમાં આવીને સિસ્ટમ સામે લડવા માંગે છે। આથી તેમણે ભૂખ હડતાળ સમાપ્ત કરવાની સાથે ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી છે। જો કે સૌથી આશ્ચર્યજનક જાહેરાત શર્મિલાએ લગ્ન કરવાની કરી છે। આવો જોઈએ આ અંગે વધુ અહેવાલમાં। મણિપુરના કટ્ટરપંથી ગ્રુપે જાણીતા એક્ટિવિસ્ટ ઇરોમ શર્મિલાને મારી નાખવાની ધમકી આપી છે। આ ગ્રુપને ઇરોમ શર્મિલાના ચૂંટણી લડવા સામે અને ખાસ કરીને લગ્ન કરવા સામે વાંધો છે। આ ગ્રુપનું કહેવું છે કે શર્મિલાએ એક મણિપુરી યુવક સાથે જ લગ્ન કરવા જોઈએ। આયન લેડીના નામથી સુપ્રસિદ્ધ ઇરોમ શર્મિલા 9 ઓગસ્ટના રોજ પોતાના 16 વર્ષ લાંબા અનશનનો અંત લાવવાની જાહેરાત પહેલા જ કરી ચૂક્યા છે। ત્યારબાદ તેઓ પોતાના પ્રેમી અને ભારતીય મૂળના બ્રિટિશ સિટીઝન ડેસ્મન્ડ કુટિન્નો સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે। તેમના આ પ્રેમીની ભૂમિકા ભૂખ હડતાળ તોડાવવામાં મહત્વની હોવાની વાત પણ સામે આવી છે। ડેસ્મન્ડ રાઇટર અને સોશિયલ એક્ટિવિસ્ટ છે। ડેસ્મન્ડની એક તસવીર શર્મિલા હંમેશા પોતાની પાસે રાખે છે। શર્મિલાએ ડેસ્મન્ડના નામે જ પાવર ઓફ એટોર્ની પણ લખી રાખી છે। ડેસ્મન્ડે શર્મિલાની સ્ટ્રગલ બર્નિંગ બ્રાઇટ નામના પુસ્તકમાં વાંચ્યું। ત્યારબાદ તેમણે 2009માં શર્મિલાને એક પત્ર લખ્યો હતો। ત્યારથી શર્મિલા અને ડેસ્મન્ડ એકબીજાની સાથે છે। 2014ની લોકસભાની ચૂંટણી સમયે શર્મિલાને આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડવા માટે દરખાસ્ત આપવામાં આવી હતી। જો કે તેમણે ના પાડી દીધી હતી। હવે તેઓ મણિપુરની આગામી વિધાનસભાની ચૂંટણીમાં નિર્દલીય લડવાનું મન બનાવી ચૂક્યા છે। અનશન બાદ પણ ઇરોમ શર્મિલા માટે આગામી સમય સરળ તો નહીં જ રહે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।